ફરિયાદ નોંધાવી છે, શું ફરિયાદ છે અને શું કહેશો, તમારી સાથે શું ઘટના બની? હા સર, ફરિયાદ એવી છે કે મારા જ્યાં હું શાળામાં અભ્યાસ કરાવતી હતી એ શાળાનો સિનિયર વિદ્યાર્થી મારી સાથે ફેસબુક થ્રુ એણે મારો કોન્ટેક્ટ કર્યો અને વાતચીત ચાલુ થઈ. એ દરમિયાન એણે મને લગ્નની લાલચ આપી અને મારા પૈસા પડાવે છે અને મારા ઘરમાંથી સોનું જે એણે વેચાવીને મતલબ સોનું લઈ લીધું છે અને ચોરી છુપીથી અને વેચી નાખ્યું છે અને મેં એને ઓનલાઈન પેમેન્ટ અને મારું સેવિંગ, મારું પીએફ એવી રીતના મેં એને પૈસા થ્રુ મદદ બી કરેલી છે. અને જે હાલ પછી મને આવા લગ્નની લાલચના આ કારણે અને મારી સાથે 1.5 વર્ષ સુધી શરીર સંબંધ બાંધેલા છે અને શારીરિક શોષણ કરે છે. વ્યક્તિ સામેવાળી વ્યક્તિ છે એ શું નામ છે ને શું અત્યારે ધંધો કરે? સર, એમનું નામ છે ધ્રુવલ પંકજભાઈ દેસાઈ. ખાલી અમૂલ પાર્લરનો શોપ છે, અમૂલ પાર્લરની. કઈ રીતે બેન કોન્ટેક્ટ કર્યો તો આપને? હા સર, એકચ્યુઅલી મેં કીધું એમ જ કે મારી શાળામાં ત્યાં સિનિયરમાં સ્ટુડન્ટ હતા, ત્યાં અભ્યાસ કરતા હતા અને એના થકી અમે લોકો ફેસબુક ફ્રેન્ડ હતા અને ત્યાર પછી 10-12 વર્ષ પછી એણે મને કોન્ટેક્ટ કરેલો અને મારા સ્ટાફ સાથે અને એમના મિત્રો દ્વારા એને મારા અંગત મતલબ મારી પર્સનલ લાઈફ વિશે એને મોસ્ટલી ખબર હોવાથી એણે મારો કોન્ટેક્ટ કરેલો છે અને એને ખ્યાલ પડ્યો છે કે હું ડિવોર્સી છું અને સિંગલ છું. એના કારણે એણે મારો કોન્ટેક્ટ કરેલો હતો અને પહેલેથી જ એનો ઈરાદો એવો હતો કે આ વ્યક્તિ એકલી રહે છે તો હું આની સાથે આવી રીતના આગળ રિલેશન વધારું. કેટલામાં ધોરણમાં અભ્યાસ કરતો હતો? સર, જ્યારે હું